સદગુરુ મહારાજનો જય. એક બહુ મોટી વિશાળ બિલ્ડિંગ જો આપણે બનાવી હોય, વિશ્વની અંદર તો હવે બિલ્ડિંગો અને ઊંચાઈનો તો કોઈ પાર નથી. મેં સાંભળ્યું છે કે દુબઈની અંદર લગભગ 200-250 માળની પણ બિલ્ડિંગ છે. હમણાં જ આપણે એક સંતો જયા છે ને એમણે વાત કરી મને, અને ઉપર સ્પીડમાં એટલું બધું આંખના પલકારની અંદર તમે ત્યાં લિફ્ટ મારફતે પહોંચી શકો છો. આ પણ કેટલું સંશોધન છે, અને આ કર્યું કોણે? કોઈ જનાવર તો કરી શકવાનું નથી, ચૈતન્ય તો એમાંય છે, પણ આ ઈશ્વરનું એવું સર્જન છે માણસ કે એની પાસે એક બુદ્ધિ શક્તિ વધારાની છે, એણે મૂકેલી છે. અને એના મારફતે આ આટલી બધી આ વિશ્વ છે, એ વિશ્વની અંદર કેમ કરીને હરણફાળ કરવી પ્રગતિની, એ માત્ર માણસ જ કરી શકે. તો આ યોગ માર્ગની અંદર પણ માણસ જ પહોંચી શકશે. અને જેને ઈશ એટલે પોતે કોણ છે ને, તો એને પામવાનું એ માણસ જ કરી શકશે કામ, બીજા નહીં કરી શકશે. સિંહ ભલે જંગલનો રાજા રહ્યો, કોઈ આને નહીં પામી શકે. એક માણસ જ માત્ર એક વાહન એવું છે. અને ઈશ્વરે આપણને એવી સરસ બક્ષિસ આપી છે કે આપણે માણસો જ કરી શકશે આને. તો આ યોગ માર્ગમાં જ્યારે આપણે પ્રસ્થાન કરવું છે, તો જેમ પેલી બિલ્ડિંગ એટલી બધી ઊંચી છે ને, આ યોગ માર્ગની બિલ્ડિંગ પણ એટલી બધી ઊંચી જ છે, આપણે આપી શકે એટલી. તો એના પાયા કેટલા મજબૂત જોઈશે આપણે? જેટલા પાયા મજબૂત છે, તો એટલી ઇમારત પણ મજબૂત છે. તો એના માટે આપણા સંતોએ, આપણા યોગીઓએ આને આસન કહ્યા છે. અને આસન છે એ મૂળ પાયો છે યોગનો. એમાં આસનો પણ 84 પ્રકારના બતાવ્યા છે. એમાં ખાસ તો આસનની અંદર પાછળનો સમય પણ બતાવેલો છે. મજબૂતી કેટલી છે એની પાછળ જુઓ, કેટલા સંતોએ કેટલી બધી જહેમત એની પાછળ લીધી છે કે કમસે કમ 4 કલાકનું આસન જોઈએ છે. આમાં દોડેલું પાણી છે, એને શુદ્ધ થતાં કેટલી વાર લાગે? એમાં આપણો ચહેરો દેખાય? એ શુદ્ધ થશે ને તો જ ગંદુ પાણી નીચે બેસશે અને એમાં આપણો ચહેરો દેખાશે. તો આ જેટલી માત્રા લાંબી છે આસનની, તો એટલું મન આપણું સ્થિર થશે. દોડેલું મન છે, તો એને સ્થિર કરવા માટે આસન એક મહત્વનું સાધન છે. ઇમારતનો જેમ પાયો છે, એમ આ યોગનો પણ મોટા મોટો પાયો એ આસન છે. અને આસન 4 પ્રકારના બતાવેલા છે. એક તો સિદ્ધાસન છે, પદ્માસન છે, અર્ધ પદ્માસન છે, અને બીજું સામાન્ય આસન છે. એમ 4 પ્રકારના આસનો બતાવેલા છે. એમાં માણસની જેટલી ઉંમર, જેટલી શક્તિ, એ પ્રમાણે આસનનો ઉપયોગ કરવાનો સંતોએ બતાવ્યો છે. આ ગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થઈ શકે ને એવી આ વિધિ વિધાન છે. સાંભળેલું, કોઈકે કહેલું, ચિત્રમાં જોયેલું આ કામ નહીં આવે. એટલે જ સંતો કહે છે કે આ 2 ધારી તલવાર છે. એટલે બહુ ધ્યાનપૂર્વક આ હું કહું છું, એટલે એની પાછળ વળગી પડવા નથી, પણ આ સંતોનું આ આપણને પીરસેલું છે ને, તો એવું આપણને એ એમના જ્ઞાન છે, એ જ્ઞાન ચાયેલું છે, ખાધેલું છે, એનું એઠું હું તો આ તમને આ પીરસું છું. મારું તો આમાં શું છે? એક અભિમાન છે મારું છે, તો અભિમાન તો અહીં ડૂબાડી દેશે. એટલે એને એક બાજુ મૂકો, પણ સંતોનો આધાર લો એની પાછળ. તો એ 4 કલાકનું આસન કહ્યું છે. અવતાર કયો સમય કોઈ પાસે છે નહીં, પણ કરનાર તો ઘણા પુરુષો છે. એવું પણ નથી કહેતા ના થઈ શકે એવું. તો આ 4 કલાકનું આસન એ મનને ડામાડોળ થયેલું, દોડી ગયેલું, તો એને સ્થિર કરવા માટે આ સમય બહુ પર્યાપ્ત છે. એટલું ના બેસાય તો 2.5 કલાક પણ કહ્યું છે કે તમારો 10th ભાગ છે ને એ આની પાછળ ખર્ચો. તો 2.5 કલાકનું આસન બહુ શ્રેષ્ઠ છે. જેટલું શરીરના તમારે સંતુલન કરવું છે, વિચારોનો લય કરવા છે. કારણ કે આખી દુનિયા અંદર બેસી ગયેલી છે. એક મોટો હોલ હોય, 4-5 દરવાજા હોય, એમાંથી હજારો માણસો અંદર બેસાડી દો હોલની અંદર, અને પછી બધા જ દ્વાર બંધ કરી દો. એકમાત્ર નાની એક ખિડકી છે, એને ખોલો, અને બધાને કોઈક અંદર બહાર જાઓ. તમે કેટલો સમય લાગે? તો આ આખી દુનિયાના વિચારો, આ મગજ નાનું છે પણ અંદર ભરી ગયેલા છે. તો એને બહાર કાઢવા માટે શું કરવું પડશે? આ એક જ દ્વાર છે, અને એક જ આ દ્વારથી આ આખી દુનિયાને આપણે બહાર કાઢવાની છે. એટલે જેવું ધારીએ છીએ ને એવું સરળ તો નથી જ.
પણ સંતોએ એને સરળ બનાવી દીધી છે. અને એને આ જપ યોગ તરીકે તમને જે કંઈક મંત્ર આપ્યો હોય, મંત્ર દીક્ષા કરી હોય, તો એના મારફતે જ આ પ્રાણ દ્વારા જ્યારે આ આસન તમારું સ્થિર થઈ જાય ને તો જ એ માર્ગ દેખાય ઉપર. એટલે આ 4 કલાક જવા દો તો 2.5 કલાક 10 ભાગ તો આપણે એની પાછળ કાઢવો જ પડશે. કહેલું જ છે સંતોએ, પણ આપણે એને સ્વીકારતા નથી અને ત્યાં જ આ તકલીફ ઊભી થઈ છે, ભાગદડ ઊભી થઈ છે. એટલે જ્યારે આપણું મન સ્થિર કરવું હોય ને તો એ સ્થિર કરવા માટે આસન બહુ જ જરૂરી વસ્તુ છે. એટલે પહેલું તો આસન આવશે, અને આસન સ્થિર થશે ને તો યોગ માર્ગ તમારો સરળ બની જશે, સીધો બની જશે. ખાડા ટેકડાવાળો રસ્તો હશે ને તો જતાં તકલીફ પડશે, પણ રોડ એકદમ બની જશે ને તો લગોટી મારશો તો પણ ધડ દોડી જશે, ક્યાંય અટકશે નહીં. એટલે આ શ્વાસ છે ને એ શ્વાસને આ પ્રાણાયામ દ્વારા આપણે અંદર પૂરવાનો છે, અને એ પૂરીને અંદર રોકવાનો છે. ન રોકીને પાછો ધીમે ધીમે શનિ આ તો પ્રક્રિયા છે. આ કંઈ એકદમ ખાઈ લેવા જેવી વસ્તુ નથી કે ચાલો આપણે ખાઈ લીધું અને ધરી ગયા, આ નહીં બને, ઉતાવળ નહીં ચાલે આમાં. એટલે શનિ કહ્યું છે કે ધીમે ધીમે શાંત રીતે ગુરુના સીધા માર્ગદર્શન નીચે આ અભ્યાસ કરવાનો છે. તો આ આસનની સિદ્ધિ આ મહત્ત્વની સિદ્ધિ છે, અને એના મારફતે યોગ માર્ગ આપણને યોગની બિલ્ડિંગ દેખાશે. અને ઉપર જેમ આપણે એને ચડવા માટે પગથિયાનો ઉપયોગ કરીએ છીએ ધીમે ધીમે એ પગથિયાનો ઉપયોગ બંધ થઈ જશે, અને સીડી મારફતે આપણે ઉપર જતા રહીશું. ક્યારે કે ગુરુ મહારાજ કૃપા કરે અને એમના માર્ગદર્શન નીચે, એમની દેખરેખ નીચે જ્યારે આનો અભ્યાસ કરીશું તો આ ફળ આપણે આજ નહીં તો કાલે પણ એને જરૂર પ્રાપ્ત કરી શકીશું. સદગુરુ મહારાજનો જય.